ફ્રેન્ડ્સ, આજે આપણે વિન્ડોઝ 10 ને પીસીની અંદર ઇન્સ્ટોલ કરવાના છે. તો ચલો ફટાફટ આપણે ફાઇલ મેનેજર ઓપન કરી લઈએ. ફાઇલ મેનેજર ઓપન કર્યા બાદ આપણે જઈશું ધીસ પીસીની અંદર. ધીસ પીસીની અંદર આપણે જોઈ શકીએ છીએ કે મારે અહીંયા લોકલ ડિસ્ક ઓ પહેલેથી ક્રિએટ કરેલી છે. તમને ક્રિએટ ના કરેલી હોય તો એને કેવી રીતના ક્રિએટ કરવી એનો આખો વિડીયો મેં પહેલેથી બનાવેલો છે. તમે આઈ બટનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. હવે આપણે પેનડ્રાઈવની અંદર વિન્ડોઝ 10ને ઇન્સ્ટોલ કરવાની હોય તો સૌથી પહેલાં આપણે પેનડ્રાઈવ ભરાઈ લઈશું. પેનડ્રાઈવ ભરાયા પછી આપણે એમાં કોઈ બી ડેટા હોય તેને બેકઅપ લઈ લઈશું કોઈ ડ્રાઈવની અંદર. મારી અંદર વિન્ડોઝ 10 ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે, બરાબર. તો આપણે પછી એને ફોર્મેટ કરી દઈશું. વિન્ડોઝ 10 ફોર્મેટ કર્યા બાદ હવે આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું. ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ આપણે અહીંયા લખીશું વિન્ડોઝ 10. હવે નીચે જઈને આપણે વિન્ડોઝ 10ની સિસ્ટમ રિક્વાયરમેન્ટ ચેક કરીશું. અહીંયા વિન્ડોઝ 10ની સિસ્ટમ રિક્વાયરમેન્ટ આપેલી છે. હવે આપણે આને આપણા સિસ્ટમ રિક્વાયરમેન્ટ સાથે કમ્પેર કરીશું. અહીંયા આપણી સિસ્ટમ રિક્વાયરમેન્ટ આપેલી છે. આ સિસ્ટમ રિક્વાયરમેન્ટ જોવા માટે વિન્ડોઝ બટન ઉપર રાઇટ ક્લિક અને સિસ્ટમમાં તમે ક્લિક કરશો એટલે આ સિસ્ટમ રિક્વાયરમેન્ટનું પેજ ઓપન થઈ જશે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મારી અંદર ઇન્ટેલ i3નું 4th જનરેશનનું પ્રોસેસર છે, જેની 3.50 ગીગાહર્ટ્ઝની સ્પીડ છે. અને અહીંયા આપણે વિન્ડોઝ 10ની અંદર 1 ગીગાહર્ટ્ઝની સ્પીડવાળું પ્રોસેસર જોઈએ છે, જે અહીંયા મારી સિસ્ટમ રિક્વાયરમેન્ટમાં ઓલરેડી છે. રેમની અંદર 1 ગીગાબાઇટ 32 બીટ માટે અને 2 ગીગાબાઇટ 64 બીટ માટે. અહીંયા મારું 64 બીટ છે. તો રેમ કેટલી જોઈશે મારે? 2 ગીગાબાઇટ. હવે રેમ જોવા માટે આપણે ટાસ્ક બાર ઉપર રાઇટ ક્લિક, ટાસ્ક મેનેજર ઓપન કરીશું. અહીંયા જઈશું પરફોર્મન્સની અંદર અને અહીંયા તમને શો કરી દેશે રેમ. હવે અહીંયા તમે મારી રેમ જોઈ શકો છો. મારી રેમ છે 8 GB, બરાબર છે. 8 GB રેમ છે મારી. અને અહીંયા આપણે 2 GB જોઈએ છે મિનિમમ. મારે 8 GB ઓલરેડી છે. હાર્ડ ડિસ્કની અંદર 16 GB 32 બીટ માટે અને 32 GB 64 બીટ માટે. મારી અંદર SSD ફિટ કરેલી છે અને હાર્ડ ડિસ્ક ફિટ કરેલી છે. તમે વિન્ડોઝ 10ને SSDમાં ઇન્સ્ટોલ કરો ને તો વધારે સારું, પણ હાર્ડ ડિસ્કમાં બી વિન્ડોઝ 10 ચાલી શકે છે. SSDમાં મારે સ્ટોરેજ આપેલી છે, મેં તમને આગળ બતાવ્યું. ડ્રાઈવની અંદર 200 GBની અરાઉન્ડ સ્ટોરેજ છે મારી પાસે ઓલરેડી. એટલે એ બી સિસ્ટમ રિક્વાયરમેન્ટ મેચ થાય છે. ડાયરેક્ટ એક્સ મિત્રો, આપણે ડાયરેક્ટ એક્સ ચેક કરવા માટે રન ઓપન કરીશું. એની અંદર લખશું DXDIAG, પછી કરીશું ઓકે. અહીંયા આપણું ડાયરેક્ટ એક્સ ઓપન થઈ ગયું છે, જેમાં તમે ચેક કરી શકો છો. મારું છે ડાયરેક્ટ એક્સ 12 અને અહીંયા આપણે જોઈએ છે મિનિમમ 8, બરાબર છે. તમે જોઈ શકો છો. હવે આપણે ડિસ્પ્લે રિઝોલ્યુશનની વાત કરીએ તો ડિસ્પ્લે રિઝોલ્યુશન છે 8600 છે મારે. આપણે ડાયરેક્ટ એક્સની અંદર ડિસ્પ્લેમાં જઈશું. મારી રિઝોલ્યુશન છે 1600x900, બરાબર છે. તો અહીંયા મારી સિસ્ટમ રિક્વાયરમેન્ટ પૂરી થાય છે. હવે આપણે આ બધું ક્લોઝ કરીશું અને ક્રોમની અંદર આપણે ઉપર જઈને ડાઉનલોડ વિન્ડોઝ 10 ઇમેજમાં જઈશું. અહીંયા આપણે નીચે આવીને ક્રિએટ વિન્ડોઝ 10 ઇન્સ્ટોલેશન મીડિયામાં જઈશું. એને ટૂલને ડાઉનલોડ કરીશું. તો અહીંયા આપણું મીડિયા ક્રિએશન ટૂલ ડાઉનલોડ થઈ જશે. હવે આ ટૂલને અહીંયાથી ઓપન કરીશું. ક્રોમ બ્રાઉઝરને બંધ કરી દઈશું. યસ. અહીંયા આપણું મીડિયા ક્રિએશન ટૂલ રન થઈ ગયું છે. અહીંયા આપણે ટર્મ્સ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરીશું. અહીંયા આપણે ક્રિએટ ઇન્સ્ટોલેશન મીડિયા ઉપર ક્લિક કરીશું, પછી નેક્સ્ટ. અહીંયા આપણે રેકમેન્ડેડ બી સિલેક્ટ રહેવા દઈ શકીએ છીએ કે પછી કસ્ટમ ઇન્સ્ટોલેશન સિલેક્ટ કરી શકીએ છીએ. કસ્ટમ ઇન્સ્ટોલેશનમાં તમે લેંગ્વેજ અધર સિલેક્ટ કરી શકો છો અને 64 બીટ કે 32 બીટ કે બંને એ તમે સિલેક્ટ કરી શકો છો. તમારું એડિશન તો 10 જ રહેશે.
હું રિકમેન્ડેડ સિલેક્ટ કરું છું. પછી નેક્સ્ટ. પછી એમાં આપણે USB ફ્લેશ ડ્રાઈવ સિલેક્ટ કરવાની છે કે આપણે પેનડ્રાઈવની અંદર ઇન્સ્ટોલ કરવાનું છે. પછી નેક્સ્ટ. અહીં આપણી USB ફ્લેશ ડ્રાઈવ શો કરી દે છે. પછી નેક્સ્ટ. આપણી ઇન્સ્ટોલેશન પ્રોસેસ ચાલુ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી ઇન્સ્ટોલેશન પ્રોસેસ વિન્ડોઝ 10ની પેનડ્રાઈવની અંદર ખતમ થઈ છે. હવે અહીંયા આપણે કરીશું ફિનિશ્ડ. હવે આપણે વિન્ડોઝમાં જઈશું અને આને રીસ્ટાર્ટ કે પછી શટડાઉન કરીને પાછું સ્ટાર્ટ કરીશું. અને જ્યારે સ્ટાર્ટ કરીએ ત્યારે પેનડ્રાઈવ આપણે ભરાઈશું. એની પહેલાં હું તમને બતાવી દઉં કે પેનડ્રાઈવની અંદર વિન્ડોઝ ઇન્સ્ટોલ થઈ ગઈ છે. ધીસ પીસી. જો અહીંયા પેનડ્રાઈવની અંદર મારા ડેટા કંઈક બતાવે છે, હું અનપ્લગ કરીને પ્લગ ઇન કરીશ ને જો અહીંયા આપણે વિન્ડોઝ 10 ઇન્સ્ટોલ થઈ ગઈ છે. આની અંદર બતાવી રહ્યું છે, બરાબર છે. આ મીડિયા ક્રિએશન ટૂલનો આઇકન બી આવી ગયો છે આપણે. હવે આપણે વિન્ડોઝને રીસ્ટાર્ટ કે શટડાઉન કરીશું. હું શટડાઉન કરું છું, પછી પેનડ્રાઈવ ભરાઈને પાવર બટનથી સ્ટાર્ટ કરીશ. શટડાઉન થયા બાદ હવે આપણે કોમ્પ્યુટરની અંદર પેનડ્રાઈવ ભરાઈશું. પેનડ્રાઈવ ભરાયા પછી હવે આપણે કોમ્પ્યુટર ચાલુ કરીશું. હવે આપણે બૂટ મેનુ કી દબાવીશું. મારામાં બૂટ મેનુ કી F12 છે. અલગ અલગ બાયોસમાં અલગ અલગ કી હોય છે. તમે બાયોસનું નામ ગૂગલ સર્ચ કરીને જોઈ શકો છો. અહીંયા આપણું બાયોસ વિન્ડો ખુલી ગયું છે. હવે આપણે અહીંયા પેનડ્રાઈવને સિલેક્ટ કરવાની છે, UEFI SanDiskવાળી. બીજી કોઈ નહીં, ખાલી UEFI SanDiskવાળી જ સિલેક્ટ કરવાની છે. એન્ટર. હવે અહીંયા આપણે વિન્ડોઝની ઇન્સ્ટોલેશન સ્ક્રીન આવી ગઈ છે. સૌથી પહેલાં આપણે લેંગ્વેજ સિલેક્ટ કરીશું. મેં ઇંગ્લિશ રહેવા દીધી છે, US. તમે જે રાખવું હોય તમે રાખી શકો. નેક્સ્ટ. ઇન્સ્ટોલ નાવ. હવે તમારી પાસે પ્રોડક્ટ કી હોય તો તમે પ્રોડક્ટ કી નાખી શકો છો. નકર આઈ ડુ નોટ હેવ અ પ્રોડક્ટ કી. એડિશન જે જોઈએ એ તમે સિલેક્ટ કરી શકો છો. હું વિન્ડોઝ 10 પ્રો રાખું છું. નેક્સ્ટ. એક્સેપ્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશન. નેક્સ્ટ. કસ્ટમ ઇન્સ્ટોલેશન સિલેક્ટમાં આપણે જવાનું છે. કસ્ટમ ઇન્સ્ટોલેશન સિલેક્ટમાં ગયા પછી હવે અહીંયા આપણે આપણી લોકલ ડિસ્ક O ને સિલેક્ટ કરવાની છે. હવે અહીંયા આપણી લોકલ ડિસ્ક O હવે તમે જોઈ શકો છો ડિસ્ક 0માં લોકલ ડિસ્ક લખેલું છે, એ જ આપણી ખાલી ડિસ્ક છે. એમાં આપણે વિન્ડોઝ ઇન્સ્ટોલ કરીશું. નેક્સ્ટ. અહીંયા આપણી ઇન્સ્ટોલેશન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. આ ઇન્સ્ટોલેશન પ્રોસેસમાં નેટની જરૂર પડતી નથી.
હવે તમે અહીંયા જોઈ શકો છો કે 44%, 45%ની અરાઉન્ડ વધી રહ્યું છે. આ ઇન્સ્ટોલેશન પ્રોસેસને ધ્યાનથી જોજો. અહીંયા વિડીયો કટ ના કરતા, કે તમે જો અહીંયા વિડીયો કટ કરશો તો આગળની પ્રોસેસ તમને સમજમાં નહીં આવે, એટલે આ પ્રોસેસ ધ્યાનથી જોજો. હવે અહીંયા આપણે પેનડ્રાઈવ કાઢીને રિસ્ટાર્ટ નાવ ઉપર ક્લિક કરવાનું. હવે આપણું કોમ્પ્યુટર રિસ્ટાર્ટ થઈ રહ્યું છે. હવે અહીંયા આપણે વિન્ડોઝ 10 સિલેક્ટ કરીશું. હવે અહીંયા આપણે પાછું વિન્ડોઝ 10ને સિલેક્ટ કરવાનું, અને બાય ડિફોલ્ટ કોઈ સેટ કર્યું હોય તો તમે બાય ડિફોલ્ટ બી કોઈ સેટ કરી શકો છો. અત્યારે આપણે વિન્ડોઝ 10ને સિલેક્ટ કરવાની. હવે અહીંયા તમારે સ્ટેટ સિલેક્ટ કરીને યસ. હવે અહીંયા કીબોર્ડ લેઆઉટમાં સ્ટેટ સિલેક્ટ કરવાનું. મેં યુએસ સિલેક્ટ કર્યું છે. યસ. સેકન્ડ લેઆઉટ હું સ્કીપ કરું છું. હવે ઇન્ટરનેટ કનેક્શન કરીને તમારે આગળ બીજા અધર ઓપ્શન એનેબલ કરવા હોય તો તમે કરી શકો છો. હું આઈ ડુ નોટ હેવ ઇન્ટરનેટ કનેક્શન કરીશ. કન્ટિન્યુ વિથ લિમિટેડ સેટઅપ. અહીંયા હું પીસીને નામ આપી દઈશ.
નેક્સ્ટ, પાસવર્ડ ક્રિએટ કરવો હોય તમે કરી શકો છો, હું નથી કરતો. નેક્સ્ટ. હવે અહીંયા તમારે જે ઓપ્શન જોતા હોય તમે એનેબલ રાખી શકો છો કે ડિસેબલ રાખી શકો છો. આવી રીતના એનેબલ અને આવી રીતના ડિસેબલ થઈ શકે છે. એક્સેપ્ટ, કનેક્ટ, હેલ્પ તમારે ઓન રાખવું હોય તમે રાખી શકો છો. ઓન નથી રાખતો એટલે હું નોટ નાવ કરીશ. આપણી વિન્ડોઝ 10 ઇન્સ્ટોલ થઈ ચૂકી છે, તમે જોઈ શકો છો. એ જ સિસ્ટમ રિક્વાયરમેન્ટ છે વિન્ડોઝ 10 પ્રો. Thank you for watching. Please like, share and subscribe for technical videos.